નલિયા ગામમાં 2009માં ₹11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી રૂબિન ગટર યોજના હાલ કેવી સ્થિતિમાં છે તેનું અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેઓએ સંપરૂમ અને ગામની બહાર જતા ગટર માર્ગો તેમજ તલાવડીની જગ્યાઓ સ્થિતિ નિહાળી, જ્યાં બાવરની ઝાડીઓથી ઘેરાયેલા રસ્તાઓ જોઈ યોગ્ય સફાઈ માટે કડક સૂચનાઓ અપાઈ હતી. નલિયા સરપંચ રામજીભાઈ કોલીએ જણાવ્યું હતું કે ગટર યોજના દર મહિને ₹1 લાખથી વધુનું સંચાલન ખર્ચ આવે છે. પાણી યોજનામાં પણ ગ્રામ પંચાયત સંભાળે છે અને હાલ મોટરો ખરાબ થતાં પાણી વિતરણમાં પણ અસર પડી છે. ગામમાં કાયમી તલાટી ન હોવાથી વિકાસ કાર્યો અને નાગરિકોની દસ્તાવેજી કામગીરીમાં વિઘ્ન પડે છે. સરપંચે તલાટીની નિમણૂક અને પાણી માટે જરૂરી સાધનો ફાળવવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી હતી. મીઠી ડેમથી આવતી મુખ્ય લાઇનમાંથી કેટલાક લોકો ગેરકાયદેસર કનેક્શન લીધા હોવાનું જાણવા મળતા પાણી અધિકારીઓને તે કનેક્શન તાત્કાલિક દૂર કરવા સૂચના અપાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ 1.5 કલાક અબડાસાની મુલાકાત લીધી હતી, જેમાં અબડાસા ઇન્ચાર્જ ટીડીઓ અર્જુન આહિર, વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. आप पर एक्शन लेવું પડશે હવે, ઠીક है? તો એ તો ફિર એક્શન લેવું પડશે આપણે. અગર એવું ચાલે તો સરકારના પંચાયતોને આ બાબતે બહુ સખ્ત વલણ છે કે આ રીતની વસ્તુ નહીં ચાલવી જોઈએ. સરકારે જે માલિકી સુવિધા ઊભી કરે છે એના મેન્ટેન કરાવવાની જવાબદારી અગર પંચાયતની બાબતે છે તો પંચાયતની બને છે.